સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વરસાદી અપડેટમાં। તો મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર હજી એક સિસ્ટમ સમાયેલી જોવા મળી શકે છે। તે સીધી અત્યારે ગુજરાત દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં છે, અમદાવાદના વિસ્તારોમાં અહીંયા બધે અત્યારે ફેલેલી જોવા મળેલી છે અત્યારે હાલના સમયે। તો મિત્રો અત્યારના હાલના સમયે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડે છે તેની વાત કરીએ તો ખાસ કરીને મિત્રો અત્યારે વાદળછાયું હોવાના સંકેત છે, કેમ કે સવારના સમયે કોક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા પડે પણ બધા વિસ્તારોમાં સવારના સમયે નથી પડતો। તો અત્યારે ખાસ કરીને પડવાની સંભાવના છે, તેમાં વાપી છે, સુરત છે, વલસાડ છે, વડોદરા છે, નર્મદા છે, ડાંગ છે, આ બધા વિસ્તારોમાં અત્યારે હાલના સમયે ભરૂચ છે, ગોધરા, અમદાવાદ, ભાવનગર આ બધા વિસ્તારોમાં અત્યારે ધીમી ધારે વરસાદ પડવાની સંભાવના છે અત્યારે હાલના સવારના સમયે। ભાવનગર, મહુવા, જુનાગઢ, વેરાવદર, કાઠીવાડ, રાજકોટ, મહેસાણા, બાકી આખા ગુજરાતમાં અત્યારે વાદળછાયું હોવાના સંકેત પણ હોઈ શકે છે। અત્યારે આખા ગુજરાતમાં તમે જોઈ શકો છો કે આખા ગુજરાત એક વાદળાથી ઢંકાયેલું છે, જે આખા ગુજરાતમાં વાદળછાયું અત્યારે હાલના સમયે જોવા મળી રહ્યું છે, તમે જોઈ શકો છો। અને અત્યારે ખાસ કરીને વરસાદ પડવાની સંભાવના છે, જે સુરત છે, એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈક વિસ્તારોમાં અત્યારે આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। બાકી તમે જોઈ શકો છો કે 9-10 વાગ્યાના આડાગાળાના સમયે ખાસ કરીને મિત્રો વરસાદ પડવાની સંભાવના છે। તો ભાવનગર છે, મહુવા છે, કાઠીવાડ છે, જુનાગઢ, વેરાવદર, પોરબંદર, રાજકોટના વિસ્તારો, અમદાવાદ છે, આ બધા વિસ્તારોમાં 10-12 વાગ્યાના આડાગાળાના સમયે વરસાદ પડવાની પણ સંભાવના છે મિત્રો। તો હવે બપોર પછીની વાત કરીએ તો બપોર પછી કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। તો મિત્રો બપોર પછી ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તો તમે જોઈ શકો છો કે 5 વાગ્યાના આડાગાળાના સમયે ખાસ કરીને સુરત, વાપી, ભાવનગર, વડોદરા, અમદાવાદ છે ભાઈ, અમદાવાદ, મહેસાણા, ગોધરા, વડોદરા, ભાવનગર, મહુવા આ બધા વિસ્તારોમાં, રાજકોટ છે, મોરબી છે, કાઠીવાડ, જુનાગઢ, વેરાવદર, મહુવા, જામનગર છે, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે બપોર પછી। રાપર છે, ભુજમાં પણ આગમન થઈ શકે છે, આ બધા વિસ્તારોમાં બપોર પછી વરસાદ પડવાની સંભાવના છે। તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા છે, થરાદ છે, અમદાવાદ છે, વડોદરા છે, ગોધરા છે, તો આ બધા વિસ્તારોમાં બપોર પછી વરસાદ પડવાની સંભાવના છે। તો 8 તારીખના રાત્રિના સમયની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતના આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવી રીતે સિસ્ટમ આખા ગુજરાતને ઘેરેલી જોવા મળી શકે છે। 8 તારીખેથી પ્રમાણ ઘટતું જશે વિસ્તારોનું, અને 9 તારીખથી સાવ ઓછામાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે। તો મિત્રો તમે જોઈ શકો છો। તો હવે આગામી સમયમાં ક્યારથી વરસાદનો નવો રાઉન્ડ આવશે તેની પણ વાત કરશું, પણ તે પહેલાં તમે જોઈ શકો છો કે ક્યાંય વરસાદ જોવા મળી રહ્યો નથી ગુજરાતમાં, એટલે કે હવે રાહતના સમાચાર છે, કેમ કે જ્યાં વરસાદ વધારે પડ્યો તેમને થોડોક તડકો જોઈએ, અને જેને વરસાદ નથી પડ્યો તે કહેશે કે હજી આપણે તો આવ્યો જ નથી વરસાદ, કંઈ વાંધો નહીં, તો તેની રાહ જોવી પડશે, હજી તો નથી આવ્યો। તો 12 તારીખ તમે લગીને જોઈ શકો છો કે ક્યાંય વરસાદ જોવા મળી રહ્યો નથી અત્યારે હાલના સમયે। તો મિત્રો આપણે ડેટા ચેક કરીએ કે કેટલો વરસાદ પડવાની સંભાવના છે 24 કલાકમાં। તો મિત્રો આજે 7 તારીખની વાત કરીએ તો 7 તારીખે તમે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો સુરત છે, અમદાવાદ છે, રાજકોટ છે, વેરાવદર છે, ઉદયપુર છે, મહેસાણા છે, આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદ પડવાની, એટલે કે 8-9 વાગ્યાના ગાળા સમયે વરસાદ પડવાની સંભાવના છે। તમે જોઈ શકો છો કે કેવી રીતે વરસાદનો રાઉન્ડ આવી રહ્યા છે। તો 8 તારીખથી પ્રમાણ ઘટી જશે, ખાલી આજે 7 ને 8 તારીખે વરસાદની આગાહી છે, બાકી તો પ્રમાણ ઘટતું જશે જેમ બને તેમ। તો મિત્રો આ હતા આપણા નવા સમાચાર। તો મળશો હવે નવા વિડીયોમાં। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।